આજે જૂનાગઢ મહાનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને આ આયોજનની અંદર આજે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો અને ભાઈઓ આજે જોડાણા છે। ગૌરવ સાથે કરી કે આ વાતને લોકો સુધી સમજ પહોંચાડવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી, યોગ એ ઋષિ પરંપરા પદ્ધતિ છે। ઋષિ વખતની, મુનિઓ વખતની આ પરંપરા ચાલતી હતી, પણ ભૂલાણી હતી। નરેન્દ્રભાઈ એમને જાગૃત કરીને આજે એ ખૂબ મોટા પ્રમાણમાં ફલિત થઈ છે। એટલે યોગ છે એ ઉપયોગી છે, એ મહત્વનું છે, અને ધ્યાન પણ એ મહત્વનું છે। આ બંને વિષયથી જોડી અને આજે જે રીતે આયોજન થાય છે, એટલે ઘણી વખત આપણે એવું થાય છે કે યોગમાં જાય એટલે વજન ઘટાડવા જતા હોય છે, પણ એવું નથી। યોગ છે એ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે, શરીરને એક તંદુરસ્ત રાખવા માટેનું આ એક કેન્દ્ર છે, અને એનાથી થાય છે। અને ધ્યાનથી મનની શાંતિ મળે છે, અને એક સ્ટ્રોંગ વિચારધારા, તમારું મગજ તમારા કંટ્રોલમાં રહીએ, તમે પોતે કંટ્રોલમાં રહી શકો એમના માટેના ધ્યાન છે। આ બંને વસ્તુથી એક મલ્ટિપલ ઉપયોગથી લોકોની માનસિક સ્વચ્છતા જળવાઈ રહે, ક્યારેક કોઈ પણ સ્ટ્રેસમાં પણ ન આવે, અને કોઈ દિવસ કોઈ આપઘાત કરવાની કોશિશ પણ ન કરે। એ આ બંને વસ્તુ છે યોગ